ભોળાનાથ ને પાર્વતી માં બે હિમાલયમાં બેઠા હતા ને, એક નાની એવી વાત કરી દઉં. એટલે માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા ગયા અને વિષ્ણુ ભગવાન એમને મકાન બનાવેલા સરસ મજાના. તો બેનોની તો પ્રકૃતિ હોય કે રકાબી લાવ્યો હોય તો પછી ભલે કિલો ખાંડ બગડે પણ આજુબાજુમાં ભેગી કરીને દેખાડે, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા, રકાબી લાવ્યા. એ ઘર બનાવ્યું તો એ બધું દેખાડવા માંડ્યા કે જો એમ કેવું સુંદર મજાનું ઘર બનાવ્યું, આમાં હુવાનું, આમાં રાંધવાનું, અહીંયા અનાજ મૂકવાનું, આ ફલાણું ઢીકડું બધું દેખાડ્યું. તમારે છોકરા મોટા થઈ ગયા, તમારે નથી કે મકાન બનાવવા? આપણા બહેરા તો સારા જ હોય પણ બીજા પંપ મારે ને અહીંયા ડખા ઊભા થાય. અને હમણાં અઠવાડિયા અમારે વંટોળિયો સેડ્યો હતો ને, એ તો કલાક 2 કલાક રહીને ઓલાઈ ગયો, પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને એ નથી ઓલાતા એકદમ. ઘરના વંટોળિયા બાપુ છે ને અમુક અમુક તો કીધાની વાત જ નથી. ઈ પાર્વતી માએ કીધું કે હા અમે તો કઈ મકાનનું વિચાર્યું જ નથી તારું, આ તો મકાન સુંદર મજાનું બનાવ્યું તમે. અને ઘરે જઈને પછી ભોળાનાથને વાત કરી ઈ કે આપણે મકાન નથી બનાવવું. ભોળાનાથ વિચાર કરવા માંડ્યા કે આને અત્યાર સુધી જિંદગીમાં મકાનનું યાદ જ નહોતું ને આને વળી કોને કીધું. એ કે ત્યાં બેહવા ગયા હતા, એ કે આ વિષ્ણુ ભગવાનને કેવા સુંદર મજાના હતા. એમને નક્કી થઈ ગયું કે આ અહીંયાથી ચાર્જિંગ થયું. હા એ કે મકાન તો બનાવ્યું પણ કે આપણી પાસે પૈસા છે ને. ભોળાનાથને ખીસું જ નહોતું, પૈસા જાય થોડું. એટલે કે કામ કરો, એક ભભૂતિ હું તમને આપું અને ભભૂતિ વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાનને કહો કે ભભૂતિની ભારોબર થોડું હોનું આપે. એના પૈસા લઈને મકાન બનાવી ભભૂતિ આપી અને પાર્વતીમાં જાય છે. એટલે પાર્વતીમાં કીધું આટલી ભભૂતિ જ દે. એ કે પણ આટલી તો લઈ જાઓ પછી કઈ કરશું. એ વિષ્ણુ ભગવાને કીધું કે આ ભોળાનાથે આપી છે ને આના ભારોભાર અમને હોનું આપો. તો કે આટલું જ કે હા કે અત્યારે આટલું આપો ને. હવે ભોળાનાથની ભભૂતિ મૂકી, બાપુ એ ઊંચી થાય. વિષ્ણુ ભગવાન હોનાના ઢગલા મીડા કરવાના, આમ ગાડા મીડા જવા ભરી ભરીને ભોળાનાથના ઘરે હોનાના ઢગલા થયા. ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને, ઈંટો ને પાણાની શું માથાકૂટ કરી, હોનાનું જ બનાવી નાખીને કે શું હોનાનું બનાવ્યું. અને તેથી આ રાવણ છે ને હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એને વાસ્તુ પૂજન કરવા બોલાવ્યો. વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે આ ભૂદેવને શું આપણે દક્ષિણામાં આપશું. એ કે એને રાજી કરી દો, જે માગે એ કે જો જે માગે એ આપીશું, વાંયથી પછી ડખો ન કરતા. અને આપણે પ્લાસ્ટર કર્યું તો બૈરા નથી આમ બાપુ હમાતા. એમાં હોનાનું મકાન, એમાં પાર્વતીમાં જેટલા હરખાણાય છે. એ કે જો એ માગ છે ને હું આપી દેજો, પછી વાંય દેખાડો ના ના કે એને રાજી કરી દો. આ સુંદર મજાનું આપણે મકાન બન્યું. ભોળાનાથ ગયા કે બોલો ભૂદેવ શું આપું. એ કે પ્રભુ તમારે જે આપવું. ના ના એ કે તમે માગો એ આપું છે. કે પ્રભુ આવું એક મકાન મને બનાવી દો ને. તો કે તથાસ્તુ, આ તારું. ભોળાનાથ આવ્યા પાર્વતી માં પાસે કે હાલો કે જૈનભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે આ ભૂદેવને આપી દીધું મકાન. એ કે શું કામ આપી. કે દેકારો ન કરશો, તમને પૂછીને ગયો તો. હવે એ કકડાટ ન કરાય, આપણે ઘરની વાત ઘરમાં રખાય. એટલે માય વિચાર કરવા માંડ્યા ખરેખર મને પૂછ્યું તું, મેં જ કીધું તું જે માગે મકાન માગ્યું ને આપી દીધું, એમાં ભોળાનાથનો વાંક નથી. અને પછી માં પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું ભૂદેવ ભૂદેવ મેં માન મકાન બનાવરાયું ને તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં. પણ ઈ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, એક દી મારે અહીંયા આવવાનું છે માં ભગવતીને, એટલે અહીંયા જવું પડ્યું. આ પ્રોગ્રામ તો બાપુ માએ બનાવેલો જ હતો બેટા આવું છે. કારણ કે એ જ્યાં સુધી ગયા ને ત્યાં સુધી કણું ખટકે એમ ખટકતું હતું. મેં માન બનાવ્યું હતું ને એ ભાઈડો અહીંયા રહે છે. કહેવાનો મારો અર્થ તમારું નથી ને તમારી પાસે કોઈ દી જિંદગીમાં ન રહે. તમારી નીતિ નો જ તમારી પાસે રહે. અનીતિનું તો બાપુ આપણું નીતિનું હોત ભેગું ખેંચી જાય. એટલે મહાપુરુષો કહે છે કંઈક કરવાનું છે એ કરો. સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય પણ રાવણને ખબર પડી ગઈ.
અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે અને એ જો મને મારે તો મને મુક્તિ મળે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જ્યારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે. અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયા નો સમજે, તું મારું અડધું અંગ છો, તું મને હજી નથી સમજી શકી. ખુલાસો ના કર્યો રાવણે, છે ખુદી ખુલાસો નથી કર્યો. સતી રાણી હતી બાપુ, મંદોદરી કોઈ મામૂલી દીકરી નહોતી. ઈ કે પણ આ નહોતું કરવાનું. ઈ કે હજી તમને ખબર જ નથી. સીતાજીને બાપુ અશોક વનમાં રાખીને ફરતો પહેરો મૂક્યો. આને ઉનો વાહ નો વાયા, મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે. આ ઈરાદો હતો રાવણનો. બાકી તો બધાએ ઊંધું ચિતરી નાખ્યું છે એટલું તો મારી પાસે. રામાયણ તો રામાયણ છે મારા રામ. રામાયણ તમે એક ઘરમાં તમે નાનું મોટું પુસ્તક રાખો ને બાપુ, અજુક તો કોઈ દી પ્રસંગ ન બને. રામાયણ ની એટલી તાકાત છે રામ. પણ મારે અને તમારે રામાયણના જે રસ્તે આપણે હાલીને તો જ બાપુ રામાયણનો અનુભવ થાય. કહેવાનો મારો મિનિંગ કે રામ જે આપણે બાપનું, દશરથ મહારાજનું રામ માનતો, તેમાં આપણે જો આપણા બાપનું જો ન માનતા હોય તો રામાયણનો કોઈ મતલબ નથી ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે. આ બેનું દીકરીઓનું હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ જ્યાં થાકી, એક હાથ તો બધાને ભગવાને આપ્યું છે, પણ ઘરમાં કાંઈ ન હોય અને બારોબારથી મહેમાન આવે અને પાદરો ઘરધણી હોય ને એ એના બૈરાને અવાજ કરી દે, ભાઈ 2 મહેમાન આવ્યા છે, રોટલા કરી નાખજો. ઘરમાં શેક નથી એ તો બાપુ બેનુંને ખબર હોય. અને વાહેલા બારણીથી કોકની પાસે ભીખ માગીને બાપુ ધણીની આબરૂ રાખી દે, એ સમય એ દીકરીઓ કરી શકે. જ્યાં ધર્મ સગાડ છે આ બાપુ, જંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક માનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. જબુમાં નો હોત તો સવારામ બાપાને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. તારામતી નો હોત ને તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાંહે બાપુ એક ભગવતીના હાથ છે. એટલા માટે બેનું ને કહું છું કે તમે જો તમારી મર્યાદા મૂકી દો ને તમે જો તમારી આ જે સંસ્કૃતિની જો બાપુ પથારી ફેરવો તો હવે દુનિયામાં કાંઈ વધે એવું જ નથી. 60 વર્ષની થઈ હોય એના ઉમરા વચ્ચે રે સબે રમતી હોય, ઢબ્બો ને ઢાંસ. તારી અરે મનાણા એના થઈ ગયા ઢબ્બો ને ઢાંસ. કીડિયારું પૂર, મારી માં કીડિયારું પૂર નથી. આમ અમારા ત્યાં આગળ ઓલા ધૂન મંડળ વાળી બેનું હોય ને 50 60 વર્ષની આમ કડતાલું લઈને ઠેકે. તમે જુઓ તો ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા હું તો ઢાળિયામાં એ નથી દેખાતો. બોલો ચા નથી પાયો, ગોકુળ સુધી દેખાય છે. આ ઢાળિયામાં હા હું તો પીડ્યો છે ચા ની રાહે કે આમની ધૂન ચારે પતે, ચારે હું ચા ભેગો થઉં. તમારો પરમેશ્વર જ તમારો પતિ છે. હું તો બેનું ને ખાસ, ભલે દુનિયા જોવા જેવી છે, ફરજો ફરો હરો મોજ કરો, પણ તમારે કોઈ જાત્રા તીર્થનો તમને બહુ શોખ હોય ને તો બહુ શોખ કરવાની જરૂર નથી. તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. અને ત્યાં તમારું જો લક્ષ્ય હશે ને બાપુ, તમારું જિંદગીમાં કોઈ દી તમારો મોળો દી જ ન ઉગે, ઉગતો હોય છે ભલામણ. પણ બેનું દીકરીઓ બાપુ જે ફેશનમાં એટલા બધા, આ રાવણ છે ને રાવણ, એટલે જ હું કહું છું કે હજી રાવણ ગામો ગામ છે. તમે રાવણ મરી ગયા એમમાં ન રહેતો. એટલે દેહના પ્રદર્શન ન હોય, દીકરીઓ માટે ન હોય. એમ મારી વાત કડવી લાગે તો માફ કરજો, પણ સંસ્કૃતિને બચાવી છે તો બાપુ દીકરીઓ જ બચાવી શકશે. બાકી આ એમ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું અમને ગળે સોંટે તો ઘરે જઈને સીધો ભડકો થાય તો અમારે તમને ગોળીઓ પાવી પડે ને. એ હાથ પેટમાં દુખે નહીં આવી એમ તો કહેવાય નહીં અમારે ઘરે કપાતર છે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો ને પછી તમે એમ કોઈ આવ્યા હોય હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. હારું માણા નો એટલે જીવવાની મજા. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો. 3 પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. આપણે આંથળું ક્યાં થયા છીએ પૈસા વાય.
પૈસા પૈસા પૈસા. પછી કે ઘરના તો કે ઈ તો ભાગી ગયા. જાઓ પૈસા વાય. કેટલી પૈસાની ભૂખ ઉગડી છે તમે જુઓ તો. ઘોડાને મોઢામાં લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢીને પૈસા ઉભા કરાવે. હાથી જેવા જનાવર તમને આમ પૂંછડું ભટકાણું હોય દવાખાને જવું પડે એવા જનાવરને કાયદા કરીને બાપુ એની પાસે પૈસા પડાવે. અરે ગાયોના ને ભેહુના બસડાની વચ્ચેથી બાપુ દૂધ એને ધાવવા ન દીધું, ખેંચી ખેંચીને પૈસા ઉભા કરે. બોલો તો ખરા. હે મને તો એમ થાય કે આ ગાયો ભેહુના બસડાને જો ધરીને ધરવા હોત ને, ધરીને એમને ધાવવા દીધા હોત ને તો મકાનની થાંભલી હોનાની હોત. પણ વચ્ચેથી ખેંચી જ લેવું. જીનું હોય એનું બાવા સાધુનું નથી મૂકતા, ગાયોનું નથી મૂકતા, દીકરીઓનું નથી મૂકતા. જે આવ્યું એ પછી કે શું નડતું હોય છે? જોરાવો દાણા શું નડતું હોય છે તમને નહીં ખબર હોય. અત્યારે કોઈક આમ ફ્રીજ મુકાવ્યો એટલે પરબમાં પેલા તો કોઠીઓમાં પરબો મુકાવતા હતા. અત્યારે પાણીની રેલમ સેલ છે પણ મફત ચાય નથી મળતું. જો આ પૈસાની ભૂખ નથી. પેલા પાણી છે હતું નહીં ને તોય તે હારા માણા બે ત્રણ કોઠીઓ મુકાવે, બે ગામડી વચ્ચે એની સાપરું કરે, એની કોઈક ડોશમાં ડોહા બાપા બે મફત પાણી પાતા હતા. પાણી ક્યાંયથી લાવવું પડે. અત્યારે પાણીનો ચાય પાર નથી પણ તમને કોઈ મફત ચાય મળતું નથી. હોટલે જાવ તો કે 10 વાળી આપું 20 વાળી. ત્યાં આપણે એમ ખાલી પૈસાની ભૂખ તો જો ઉઘડી. એ ફ્રીજ મૂકે આમ આમ બજારમાં પરબ ઘોડે ફ્રીજ મૂકે તો અહીંયા ઓલા લોટા ને ગ્લાસ હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલો હવે આને શું ભેંસું લઈ જાય છે? એના ઉપર ન ખબર પડે આપણે જેટલા બધા હારા છીએ. અને પછી એમાંથી ગ્લાસનો આંકડીઓ કાઢી અને કોઈનું ધ્યાન ન પડે એમ પછી ગ્લાસનો આંકડીઓ કાઢીને ગ્લાસને થેલીમાં નાખીને ઘરે લાવી અને એમાં ઘરે કંઈક ડખા ઊભા થાય. અને પછી આપણે ભુવાજી પાસે દાણા જોવરાવા જાવી હતી, માતાજી ભુવાજી ગ્લાસ ગોઈ દે. પછી કે શું નડતું હોય છે? શું ઓલો અંદર બેઠો ને તો કે જ કે ઓલો ગ્લાસ નડે છે, પણ આટલા માણા હોય છે એ બોલી ન શકે. અંદર છે ને એ સત્ય જ છે. તમે કોકની આ 10ની નોટ તમે અહીંથી લેવા કરો ને તો અંદરથી બાપુ એકવાર અવાજ આવે કે રહેવા દે તારા નથી. પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે આ માર ખવડાવે, મન ખવડાવે છે. મન જ માકડા જેવું છે. મનને મારવાની વાત નથી, મનને મનાવવાની વાત છે. મન જો માની જાય ને તો બાપુ આ દુનિયામાં કાંઈ કરવાનું રહેતું જ નથી.